કાંઈ વાંધો નહીં, ગમે ને કેવું બોક્સ ની અંદર ગયો ત્યાં જાવ છે તમે મજા જાવ તો બધા ન્યા જવાનું છે મને ન્યા જવાનું છે આમ છે ને હા જો તો અંદર લે આ મને ઓલા જે કેસ ની અંદર ઈ ઓલા થી કેલા હા જો છોર્યો આ બધા છે ને એટલો બોલ કરે નકર નો કરે ઓલા યા Что-то Айгизан паспорт херamos. Teacher तो जो हमारे teacher. ¿Qué periodo? બોટાદ જિલ્લાના પાટી ગામે આપણે કસ્તુરબા ગાંધી બાલ બાલિકા વિદ્યાલય એની મારી પાસે આપણે સરફ નીકળ્યો હતો અને અમે એને અત્યારે એનું રેક્સ્યુ કર્યું આપણે તો આપણને ખબર પડી કે કોમન ક્રેક હતો
જેને આપણી ભાષામાં ગુજરાતની મલપા અને અમુક જગ્યાએ એને આપણે કાળોતરો કહીએ. એને અત્યારે આપણે એને પકડી અને આજે આ બાળકોને બધાને આપણે સાપ વિશેની થોડીક માહિતી આપશું કે ગુજરાતની મલપા 4 પ્રકારના ઝેરી સાપ હોય છે. પહેલા નંબરે આવે કોબરા, બીજા નંબરે કાળોતરો, ત્રીજા નંબરે ખડચિત્રો અને ચોથા નંબરે ફુરસા. આ 4 સાપના ઝેર હોય છે. એ 4 સાપના ઝેરની મલપા તે 2 પ્રકારના ઝેર હોય છે, ટોક્સિન અને ન્યુરોટોક્સિન. બે જાતના ઝેર આવે, એક પીળું અને એક સફેદ કલરનું. અને એમાં કોકને કવડે અને ઓળખવાની પ્રજાતિની મલપા તમને એક વાત કરું તો એમાં જો આપણે કાળોતરો એવો છે કે કોઈને કાંઈ બોલ્યા સાયલા વગરનું પાથરું બટકું પડે. એ કોઈને કાંઈ કે બે નહીં. કોકની પથારીમાં જોવા મળે, જ્યાં એને ઠંડુ રહેતું હોય એવામાં જોવા મળે. એ ભીતળે ચડે, કોઈની ગુલામ ચડે. અને એને ઓળખવા માટેનો આખો બ્લેક કલર હોય છે, એની માથે સફેદ ધારીઓ હોય છે. એમ કાળોતરો ઓળખાય. કોબરાની મલપા કોબરા આપણે જે આપણે ફેણ માંડે એને આપણે એરો દાદા કેવી, નાગ દાદા કેવી, એને આપણે અહીંયા ગુજરાતની મલપા નાગ દાદા તરીકે, પણ એનું નામ છે સરકારી ચોપડે એને કોબરા કહેવામાં આવે. પછી ફુરસા હોય એટલું એવું પડકા જેવું, વાકું સૂકું હાલે ત્રાહું હોય, ઉપરથી ખડબસરું હોય. પોતાનું શરીર ઘસે એટલે પાંદડા ખખડે ને એવો અવાજ આવે. કેવો કે કાંઈક એ છે આપણે પડકેથી નીકળ્યા ને એટલે પોતાનું શરીર ઘસીને આપણને કે અહીંયા શું હું એમ, એનું ખબર પડે આપણને હું અહીંયા શું એમ. એટલે એને એ રીતે આપણને ખબર પડે. પછી ખડચિત્રો જેમ આપણે વિસળા વાગે ને એમ વિસળ મારે, આપણે પડકેથી નીકળ્યું એટલે સીટી મારે કે હું અહીંયા શું એમ. એટલે ખડચિત્રો આપણે આપણા વિસ્તારની મલપા હજી મારા હાથમાં જોવામાં આવ્યો નથી. અને હું આ કામ લગભગ 20-22 વર્ષથી આ સાપ રેસ્ક્યુ કરું છું બધા. એની મલપા મને હજી ખડચિત્રો આપણા વિસ્તારની મલપા જોવા મળે. આપણા વિસ્તારની મલપા કોબરા, કાળોતરો અને ફુરસા ઝાઝા પ્રમાણમાં જોવા મળે છે. બીજા બિનઝેરી સાપ ઘણા છે કે જેને કોઈ પડકું રેલ્યો આ તે કરીને મારી નાખે છે. અમુક જાત એમાં તે રૂપસુંદરી આ તે એવું બધું ઘણું એમાં આવે. પણ બાળકોને કોઈ પણ વસ્તુ જોવો એને પકડવો નહીં, અડવું નહીં. અને એની માટેની જાણકારી હોય તો કોકને બોલાવીને દેવી. અને જ્યાં પણ જગ્યાએ જોવા મળ્યો ત્યાંથી આપણે હરવું નહીં અને એની માથે નજર રાખવી, જેથી કરીને એનું રેસ્ક્યુ થઈ જાય અને એ આપણી નિશાળમાંથી બહાર થઈ જાય. જય વસરાજ દાદા. હાલો બસ લે.